વડોદરા શહેરમાં એક બાજુ વિશ્વામિત્રી શુદ્ધિકરણની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ પ્રી મોન્સૂનની કામગીરી અધૂરી છે। ત્યારે પાલિકા તંત્ર લોકોને દોડે દાડે તારા બતાવી રહ્યું છે। ગામમાંથી આવતું પાણી શહેરમાં ઘૂસે એના માટે વરસાદી કાંસ સાફ કરીને પહોળી કરવામાં આવે છે। શહેરની સફાઈની વાત તો સાઈડ પર રહી, પણ ગામની આસપાસ જે વરસાદી કાંસો છે તે સંપૂર્ણ રીતે સાફ થઈ નથી અને સફાઈના નામે ખાલી દેખાડો કરવામાં આવ્યો છે। સયાજીપુરા એપીએમસીથી આજવા ચોકડી તરફ જતા વરસાદી કાંસોની સફાઈના દ્રશ્યો આજે જોવા મળ્યા હતા, જેમાં ફક્ત માટી ખસાડીને સફાઈ બતાવી છે। બીજી બાજુ ત્યાં આગળ મોટા ભૂંગળા પડ્યા છે, પાઇપો પડી છે જેના પર વુડાના સિક્કા છે। પાઇપો એટલી બધી અસંખ્ય સંખ્યામાં હતી કે પાણી પસાર ન થઈ શકે। એક બાજુ વિશ્વામિત્રી સફાઈની વાત ને બીજી બાજુ પ્રી મોન્સૂનના નામે ખાલી ભ્રષ્ટાચાર। વરસાદને હવે ગણતરીના દિવસો જ ગણાઈ રહ્યા છે, ત્યારે આ કામગીરી કેટલી યોગ્ય છે તે વડોદરાની જનતા આગામી દિવસમાં જવાબ સાથે સત્તાધીશોને આપશે અને તેવા છુપા રોષની લાગણી વ્યક્ત કરી છે।